Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આગળના લેક્ચરની અંદર આપણે જે સદિશોના બેઝિક રીતે સરવાળા બાદબાકીની વાત કરેલી હતી અથવા તો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં સદિશોના સદિશ સરવાળા. તો આજના લેક્ચરને ફરીથી એ જ ટોપિકની અંદર કેટલાક હળવા દાખલાથી લઈ અને સારા દાખલાઓની આપણે ગણતરી કરવાના છીએ. તો આજનો લેક્ચર પણ ફરીથી અગાઉ જણાવ્યા મુજબ સદિશોના બેઝિક સરવાળાની પ્રેક્ટિસ માટેનો રહેશે. તો અત્યારે તમને અહીંયા મેં બે ક્વેશ્ચન આપેલા છે. આ બંને ક્વેશ્ચન ઝડપથી તમે લોકો અત્યારે જ ટ્રાય કરશો. ચલો આ વિડિયો પોઝ કરીને તમે બધા અત્યારે ટ્રાય કરશો. 1 2 3 ઓકે, ચલો. તો હવે એક વખત આપણે જોઈ લઈએ. ચલો, સૌથી પહેલા તો તમને અહીંયા કયા કયા બળો આપેલા છે અને એ બળના કયા ઘટકો કેવી રીતે આવે. તો ઘટક માટે એક સૂત્ર તમને યાદ હોવું જોઈએ. એક વાક્ય મેં તમને કીધેલું છે, ગોલ્ડન સ્ટેટમેન્ટ. કોઈ પણ સદિશે જે અક્ષ સાથે ખૂણો બનાવેલો હોય તે અક્ષ પરનો ઘટક હંમેશા કોસ અને તેના સિવાયની અક્ષ પરનો ઘટક હંમેશા સાઇન આવે. આ વાત ક્લિયર છે? ફરીથી રિપીટ કરું છું. ચલો આપણે બધા એક સાથે બોલશું. કોઈ પણ સદિશે જે અક્ષ સાથે ખૂણો બનાવેલો હોય તે અક્ષ પરનો ઘટક હંમેશા કોસ અને તેના સિવાયની અક્ષ પરનો ઘટક હંમેશા સાઇન આવે. ઓકે, ચલો. એ જ વાતને ધ્યાનમાં લઈ અને સદિશ a ના આપણે બે ઘટકો વિચારીએ. પહેલા તો એ તમને કીધું શું છે, એક વખત રકમ જોઈ લે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે a x અક્ષ સાથે 37 અને b ઋણ x અક્ષ સાથે 53 નો કોણ બનાવે. મતલબ આકૃતિ તમને ક્વેશ્ચન ની અંદર આપેલી છે તથા સદિશ a અને b નું મૂલ્ય અનુક્રમે 5 અને 10 એકમ છે. ચલો, a બરાબર 5 અને b બરાબર 10. ઠીક છે, આટલું આપણને આપેલું છે. હવે સદિશ a માટે જો આપણે વાત કરીએ તો સદિશ a ના અહીંયા આપણને બે ઘટકો મળશે. એક ઘટક મળશે a cos 37 અને બીજો એક ઘટક મળશે a sin 37. ક્લિયર છે? x અક્ષ ઉપર cos ઘટક કારણ કે ત્યાં ખૂણો બનાવેલો છે અને y અક્ષ ઉપર sin ઘટક. એવી જ રીતે સદિશ b ના પણ બે ઘટકો વિચારવા પડશે. ઋણ x અક્ષ પર કયો ઘટક મળશે? b cos 53 અને ધન y અક્ષ ઉપર કયો ઘટક મળશે? b sin 53. ચાલો, સો આના ઉપરથી આપણે સદિશને એના x અને y ઘટકોના સ્વરૂપમાં મતલબ i કેપ અને j કેપ ના સ્વરૂપમાં લખી શકીએ. તો એના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો આના માટે આપણે લખશું સદિશ a બરાબર, ચલો શું લખશું? સદિશ a બરાબર a cos 37 i કેપ પ્લસ a sin 37 j કેપ. લખાય a sin 37 j કેપ. ચલો, આટલું પેલા ક્લિયર છે? a cos 37 i કેપ પ્લસ a sin 37 j કેપ. ત્યારબાદ સદિશ b માટે આપણે વાત કરીએ તો સદિશ b માટે શું આવશે? ઓકે, ચલો આને પહેલા થોડું આપણે સોલ્વ કરી લઈએ. તો a cos 37 a નું મૂલ્ય તમને આપેલું છે 5, cos 37 sin 37 અને tan 37 37 હોય કે 53 હોય
તો 37 અને 53 માટે મેં તમને અગાઉ પણ કીધેલું છે એ હંમેશા 3:4:5 નો કાટકોણ ત્રિકોણ રચે. ના ખ્યાલ હોય તો હજી પણ યાદ રાખી લેજો 37 અને 53 ડિગ્રી એટલે હંમેશા 3:4:5 નો જ કાટકોણ ત્રિકોણ રચશે અને એના ખૂણા ફિક્સ છે. ચલો તો એક વખત ફરીથી આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ એક જોઈ લઈએ. આ આવશે 37, આ આવશે 53, આ બાજુ 3, આ બાજુ 4, આ બાજુ 5. ચલો ક્લિયર છે આટલું. અહીંયા આપણે કેની વાત કરવાની છે? 37 ની. તો જો 37 ડિગ્રી માટે વાત કરીએ અને એની અંદર પણ કયો વિધેય? cos. તો cos વિધેયનું સૂત્ર શું છે? cos એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ 4, કર્ણ 5. તો અહીંયા મૂલ્ય શું મળશે? 5 into 4/5 i cap પ્લસ એનું મૂલ્ય છે 5 sin 37. sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ 3/5 j cap. તો આપણને કેટલું મળશે? 5 5 બે કેન્સલ થઈ જશે. 4i પ્લસ 3j. આ આપણને મળ્યું સદિશ A. ચલો આવી જ રીતે સદિશ B મળશે. તો સદિશ B માટે ફરીથી શું લખવું પડશે? B sin 53 j cap. અચ્છા પહેલા i માટે લખીએ minus B cos 53 i cap. B is equal to કઈ અક્ષ ઉપર છે? ઋણ x અક્ષ. ઋણ x અક્ષ એટલે minus i cap આવશે. તો અહીંયા લખશું minus B cos 53 i cap પ્લસ ધન દિશામાં છે એટલે પ્લસ B sin 53 j cap માઈનસ B નું મૂલ્ય છે 10 cos 53. હવે વાત કરીએ છીએ 53 ડિગ્રી માટે. તો 53 માટે શું થશે? cos એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ 3 ના છેદમાં કર્ણ 5 એટલે અહીંયા આવશે 3/5 i cap પ્લસ B sin 53. sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ 4 ના છેદમાં કર્ણ 5 એટલે આવશે 4/5. 5 2 5 2. તો અહીંયા કેટલું આવશે? -6 i cap પ્લસ 8 j cap. ચલો ક્લિયર છે? -6 i cap પ્લસ 8 j cap. ઓકે હવે ફરીથી આપણને શોધવાનું શું કીધું છે એ જોઈ લે. તો આપણને કીધું છે a plus b અને a minus b. તો a plus b માટે શું કરશું? હવે આપણે ડાયરેક્ટ લખશું આજના લેક્ચરમાં. ચલો a plus b એટલે i નો i r સરવાળો અને j નો j સાથે સરવાળો. તો +4 -6. આ +4 અને આ -6 એટલે કેટલા આવશે? -2 i cap +3 + 8 +11 j cap. અને જો a b જોતું હોય તો શું લખશું? +4 -6 સમજાશે? આ 4 -6 i cap +3 -8 j cap. ચલો ક્લિયર છે આટલું? તો આ 4 + 6 એટલે 10 i cap અને -5 j cap. તો આ a plus b અને a minus b નું મૂલ્ય મળશે. ચલો ક્લિયર છે આટલું? ઓકે ફરીથી એક વખત આવા જ પ્રકારનો કોઈ ક્વેશ્ચન આપણે જોઈએ. અહીં તમને આપેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંતુલન સ્થિતિમાં એક પદાર્થ પર 3 બળો લાગે છે. તો F3
અને થીટા શોધો. સૌથી પહેલા તો એક નવો શબ્દ છે સંતુલન સ્થિતિ. સંતુલન સ્થિતિ એટલે શું? સંતુલન સ્થિતિ એટલે પદાર્થ સ્થિર હોય ત્યારની સ્થિતિ. પદાર્થ સ્થિર છે એનો મતલબ એનો વેગ શૂન્ય છે. જો એનો વેગ શૂન્ય હોય તો એનો પ્રવેગ શૂન્ય હોય, અને જો પ્રવેગ શૂન્ય હોય તો તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય. આપણે આગળના ચેપ્ટરની અંદર ન્યૂટનની ગતિના નિયમોમાં ભણવાના છીએ. બરાબર? તો અત્યારે મેં તમને જે પરિણામો કીધા એ પરિણામ ઉપરથી આપણે ડાયરેક્ટ છેલ્લું પરિણામ અત્યારે યાદ રાખશું. છેલ્લું પરિણામ શું આવશે કે જો પરિણામી બળ શૂન્ય હોય. અચ્છા, પરિણામી બળ ક્યારે શૂન્ય થાય? પદાર્થ સંતુલનમાં હોય ને પદાર્થ સંતુલનમાં હોય એનો મતલબ શું? પરિણામી બળ શૂન્ય. ચલો, તો હવે અહીંયા પરિણામી બળ શૂન્ય છે. આનો અર્થ એવો થાય કે સિગ્મા fx એટલે fx નો સરવાળો પણ શૂન્ય થાય અને fy નો સરવાળો પણ શૂન્ય થાય. અથવા એને આપણે બીજી રીતે પણ વિચારશું. ચલો, તો પેલા સદિશ જે આપેલા છે સદિશના આપણે ઘટકો જોઈ લઈએ. f1 f2 અને f3 ના સ્વરૂપમાં તમને આપેલું છે. અહીંયા f1 નો ખૂણો કઈ અક્ષ સારે છે? y અક્ષ સારે. તો એનો x ઘટક કયો થાય? sin. એટલે અહીંયા આવશે f1 sin 37 અને આ અક્ષ ઉપર આવશે f1 cos 37. ચલો, ક્લિયર છે આટલું? ત્યાર પછી f2 માટે વાત કરીએ તો f2 નો x અક્ષ પરનો ઘટક f2 sin થીટા, કારણ કે ખૂણો કઈ અક્ષ સાથે છે? y અક્ષ સાથે. તો x અક્ષ ઉપર f2 sin થીટા અને y અક્ષ ઉપર આવશે f2 cos થીટા. ચલો, આટલું ક્લિયર છે? અને જે બળ f3 છે એ f3 પોતે કઈ જગ્યાએ છે? y અક્ષ ઉપર. f3 y અક્ષ ઉપર છે, તો આનો મતલબ કે ત્યાં આપણે ઘટકો લખવાની કોઈ જરૂર નથી. હવે અહીંયા ફરીથી આપણે આગળ વાત કરીએ. પદાર્થ સંતુલનમાં હોવાથી. પદાર્થ સંતુલનમાં છે આનો મતલબ શું? તો સિગ્મા fx બરાબર 0 અને સિગ્મા fy બરાબર 0 થાય. બધા જ x ઘટકોનો સરવાળો અને બધા જ y ઘટકોનો સરવાળો કેટલો થાય? 0. આનો મતલબ કે જે બળ ધન y દિશામાં લાગે છે અને જે બળ ઋણ y દિશામાં લાગે છે, આ બંને બળો સમાન હોય. જે બળ ધન x દિશામાં લાગે અને જે બળ ઋણ x દિશામાં લાગે એ બંને બળો પણ સમાન હોય. ચલો, તો આના માટે સૌથી પહેલા આપણે x ઘટકોને સરખાવી લઈએ. તો x ઘટકોને સરખાવવા હોય તો શું કરવાનું? ધન x ના ઘટકો બરાબર ઋણ x ના ઘટકો. ચલો, તો x ઘટકો માટે કયું બળ આવશે? f1 sin 37 is equal to f2 sin theta. ચલો, f1 નું મૂલ્ય આપેલું છે, કેટલું છે? 10. sin 37 ની આપણે હમણાં જ વાત કરેલી હતી. 37 એટલે 3/5 is equal to f2 નું મૂલ્ય છે 6 into sin theta. 5 2 અને 2 3 6. તો sin theta નું મૂલ્ય કેટલું આવ્યું? 1. તો theta કેટલો હોય? 90 ડિગ્રી. જો આ શું બતાવે છે? theta 90 ડિગ્રી. આનો મતલબ કે આ તમે જે F2 બળ દોરેલું છે એ F2 બળ ખરેખર આ રીત ખોટી છે. F2 બળ ક્યાં આવશે?
આ અક્ષ ઉપર જ આવશે. વાત સમજાય છે? એટલે F2 બળ જો x અક્ષ ઉપર હોય તો આ ઘટક તો હવે એનો શૂન્ય થઈ જવાનો છે. મતલબ સાચી આકૃતિ કેવી રીતે થાય તો ચલો આપણે ફરીથી આ જ આકૃતિને થોડી મોડિફાઈ કરી લે કે ખરેખર આકૃતિ કેવી રીતની હોવી જોઈએ. બરાબર. આ જે આકૃતિ છે એ એક્ઝેક્ટલી આ પ્રકારની હશે. આ ખૂણો આપણને ખબર નહોતો એટલે આપણે ગમે એટલો લઈ લીધો છે. આ કોણ કેટલો 37. આ બળ કયું F1. ત્યારબાદ F2 બળ ધન y અક્ષ થી 90 ડિગ્રી ના કોણે એટલે આ બાજુ આવશે F2 અને F3 બળ કઈ તરફ ઋણ y અક્ષ તરફ. ખરેખર સાચી આકૃતિ આ થાય. ક્લિયર છે આટલું? ઓકે. આપણે અત્યારે આને ભૂલી જશું. આપણે આના ઉપરથી જ વાત કરીએ તો પદાર્થ સંતુલનમાં હોય ત્યારે થીટા બરાબર આપણને કેટલું મળ્યું 90 ડિગ્રી. ફરીથી આગળ જોઈએ તો કયા ઘટકો માટે વાત કરી લીધી આપણે x ઘટકો માટે. તો હવે શું કરશું y ઘટકો માટે. તો y ઘટકો માટે શું લખાય F1 cos 37 F1 cos 37 plus F2 cos theta. theta નું મૂલ્ય કેટલું છે 90 ડિગ્રી is equal to F3. F1 નું મૂલ્ય કેટલું છે 10 cos 37 એટલે 4/5 પ્લસ F2 નું મૂલ્ય છે 6 cos 90 0 is equal to F3 5 2. તો F3 નું મૂલ્ય કેટલું આવશે 8 ન્યૂટન. ચલો ક્લિયર છે આટલું? તો આ આપણને આકૃતિ પરથી જો તમે સંતુલન સ્થિતિની વાત કરો તો પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય અને પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો એના પરથી આપણે એક કે બે જે અજ્ઞાત ઘટકો છે એ અજ્ઞાત ઘટકો શોધી શકીએ. ચલો ક્લિયર છે આટલું? ઝડપથી લખી લેજો 1 2 3. ફરીથી સંતુલન સ્થિતિ માટેના દાખલાઓ જોઈએ તો એની અંદર ફરીથી તમને કેટલીક સંતુલન સ્થિતિ માટેના ક્વેશ્ચન્સ આપેલા છે. બે આકૃતિઓ આપેલી છે. બંને આકૃતિ માટે ક્વેશ્ચન સરખો છે કે જો કણ સંતુલન સ્થિતિમાં હોય તો અજ્ઞાત મૂલ્ય શોધો. પછી અજ્ઞાત મૂલ્ય ખૂણાના સ્વરૂપનું હોય કે બળના સ્વરૂપનું હોય એ તમે શોધી શકો. ચલો તો અત્યારે જ આ વિડિયો પોઝ કરીને આપણે હમણાં જેમ આગળના બે દાખલાઓ ગણેલા છે એવી જ રીતે આ બંને દાખલાઓનું સોલ્યુશન થશે. સૌપ્રથમ x ઘટકને સરખાવો, ત્યારબાદ y ઘટકને સરખાવો. જરૂર લાગે તો એકબીજામાં કિંમત મૂકો અથવા ડાયરેક્ટ મળી જતી હોય તો કોઈ ઇશ્યુ નથી. ચલો જલ્દી આ વિડિયો પોઝ કરીને આ બંને ક્વેશ્ચન અત્યારે જ સોલ્વ કરશો. 1 2 3. ઓકે ચલો ટ્રાય કરીએ હવે. ચલો તો એક વખત હવે મારી સાથે આપણે દાખલાઓ જોઈ લે. સૌથી પહેલા હવે તમને એ વાત ખબર હોવી જોઈએ કે કોઈપણ સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવેલો હોય તે અક્ષ પરનો ઘટક હંમેશા cos આવે અને તેના સિવાયની અક્ષ પરનો ઘટક હંમેશા sin આવશે. જો આ તમને બધાને યાદ હોય તો હવે સદિશના ઘટકોને ડાયરેક્ટ આપણે લખતા જશું. ક્લિયર? ફરીથી એક વખત રિપીટ કરું છું. કોઈપણ સદિશે જે અક્ષ સાથે કોણ બનાવેલો હોય તે અક્ષ પરનો ઘટક હંમેશા cos આવશે અને તેના સિવાયની અક્ષ પરનો ઘટક હંમેશા sin આવે. ચલો આ વાતને યાદ રાખી અને આપણે સદિશના ઘટકોને દર્શાવતા જઈએ અથવા ના દર્શાવવું હોય તો આપણે એને ડાયરેક્ટ લખતા જઈએ. ચલો એક ક્વેશ્ચન ડાયરેક્ટ લખીને શીખશું. ઓકે સૌથી પહેલા હું વાત કરું છું સંતુલન સ્થિતિ. સંતુલન સ્થિતિ માટે શું લખાય? હમણાં જ આપણે થોડી વાર પહેલા વાત કરેલી હતી. બોલો શું લખશું? સંતુલન સ્થિતિ માટે સિગ્મા fx બરાબર 0 અને
સિગ્મા fy બરાબર 0 થશે. ઓકે, ફરીથી એક વખત આપણે આગળ વધીએ તો સંતુલન સ્થિતિ માટે સિગ્મા fx અને સિગ્મા fy બરાબર 0 છે. તો પહેલા આપણે x ઘટકની વાત કરી લઈએ. તો x ઘટક, તો આ જે 1 ન્યૂટન બળ છે ઈ x અક્ષ સાથે ખૂણો બનાવેલો છે. x અક્ષ સાથે ખૂણો બનાવેલો છે એનો મતલબ ન્યાયનો કયો ઘટક આવશે? cos. અચ્છા, એ cos પેલું બળ છે F1. ચલો, તો અહીંયા હું વાત કરું છું x ઘટકો માટે. ઠીક છે, પેલું બળ કયું આવ્યું? F1. ત્યાર પછી 1 ન્યૂટન નો કયો ઘટક કઈ અક્ષ સાથે ખૂણો છે? x અક્ષ સાથે. તો કયો ઘટક x અક્ષ માટે? cos ઘટક પ્લસ 1 cos અને કેટલાનો ખૂણો છે? 45 નો ઇઝ ઇક્વલ ટુ, હવે y ઘટક ઉપર આવતા રહ્યો. તો y ઘટક ઉપર આ તો y દિશામાં છે, સોરી ઋણ x અક્ષ ઉપર આવો તો આ તો y દિશામાં છે, આનું બળ શૂન્ય જ થવાનું છે એટલે હું લખતો નથી. તો 2 ન્યૂટન નો કયો ઘટક આવશે? ઋણ x અક્ષ ઉપર ખૂણો કેની આવે છે? y આવે. તો x ઉપર કયો ઘટક? sin. એટલે અહીંયા આવશે 2 sin 45. ચલો, ક્લિયર છે આટલું? ના ખબર પડી હોય તો હજી એક વખત જોઈ લેજો, આગળના દાખલામાં વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેજો. અહીંયા હું તમને હજી એક ક્વેશ્ચનની અંદર ઘટકો લખીને શીખવાડું છું. આ આવશે 2 sin 45. ક્લિયર? એના પછી 1 ન્યૂટનના બળની વાત કરીએ તો અહીંયા 1 ન્યૂટનના બળનો એક x ઘટક આવશે 1 cos 45. ઠીક છે આટલું? ચલો ફરીથી વાત કરીએ. આની અંદર કિંમત મૂકી દે f1 plus 1 into cos 45 1/√2 is equal to 2 into 1/√2. આ 1/√2 ને સામે જવા દો તો f1 બરાબર 2 minus 1 1 એટલે કેટલું આવે? 1/√2 ન્યૂટન. ચલો, આ ગણતરી સમજાય છે? 2 into 1/√2 છે, એમાં કઈ ગણતરી ના કરાય, એને એમનેમ રાખો. સામે 1 into 1/√2 એટલે આ બે વખત 1/√2 હતા, એમાંથી આ એક વખત 1/√2 સામે ગયું તો માઈનસ થયું. તો બે વખત હોય એમાંથી એક વખત બાદ થાય તો શું વધે? એક વખત વધે. એટલે મેં અહીંયા સીધું લખેલું છે. ધ્યાન રાખજો, આવી ગણતરી કોઈ દિવસ સોલ્વ કરવાની નહીં, એને એ જ પદમાં રાખો. હવે આના માટે બીજી આપણે ગણતરી કરીએ. y ઘટકો માટે. તો y ઘટકો માટે શું ગણતરી કરશું? તો yx માટે સૌથી પહેલા ધન yx માટે વાત કરીએ તો 1 ન્યૂટનના બળનો કયો ઘટક? 1 ન્યૂટનનું બળ કઈ અક્ષ સાથે છે? x અક્ષ સાથે. તો yx ઉપર કયો ઘટક? sin. એટલે શું લખાય? 1 into sin 45. 2 ન્યૂટનનો કઈ અક્ષ સાથે ખૂણો છે? y અક્ષ સાથે. તો y ઘટક કયો થાય? cos plus 2 cos 45 અને ઋણ y ઉપર શું છે? f2 એટલે is equal to f2. ચલો, ક્લિયર છે આટલું? ના ખબર હોય તો ચલો આગળના ક્વેશ્ચન ફરીથી જોઈ લેજો. આ વસ્તુ હવે આવડવી જ જોઈએ સીધું લખતા. આ cos ઘટક x અક્ષ ઉપર આવ્યો, x સાથે ખૂણો હતો તો y ઉપર શું થાય? 1 sin 45. ક્લિયર છે? ત્યારબાદ 2 ન્યૂટનની વાત કરે તો 2 ન્યૂટનનો કઈ અક્ષ સાથે ખૂણો છે? y અક્ષ સાથે. y અક્ષ સાથે ખૂણો હોય તો એનો કયો ઘટક થાય? cos. ચલો શું લખશું? 2 cos 45. ઠીક છે આટલું? ચલો હવે આની અંદર આગળ વધીએ. 1 sin 45. sin 45 એટલે કેટલું આવશે? 1/√2 plus 2 into 1/√2 is equal to f2. 1/√2 plus 2 into 1/√2 એટલે કેટલા થાય? 3/√2. તો અહીંયા સીધું લખાય f2 is equal to 3/√2 ન્યૂટન. ચલો, ક્લિયર છે? આ આપણને f1 અને f2 નું મૂલ્ય મળ્યું. ફરીથી વાત કરીએ. એવી જ કંઈક સ્થિતિ આવશે સંતુલન સ્થિતિ માટે. શરૂઆત ક્યાંથી થાય? બોલો શું લખશું? સંતુલન સ્થિતિ માટે
સિગ્મા fx બરાબર 0 અને સિગ્મા fy બરાબર 0 થશે. ચલો તો આની અંદર x ઘટકો અને y ઘટકો માટે પહેલા વાત કરી લઈએ. તો સૌથી પહેલા હું લખું છું x ઘટકો માટે. ચલો હવે આની અંદર ફરીથી હું ડાયરેક્ટ ઘટકો લખું છું. જો આમાં તમને હજી ઘટકોમાં ડાયરેક્ટ લખવામાં ના સમજાતું હોય તો આગળના 2 દાખલા 3 દાખલા કે આગળના 4 દાખલા એક વખત 2 વખત 5 વખત ફરીથી મોઢે ગણવાની ટ્રાય કરો જ્યાં સુધી તમને આ ઘટકો વિચારતા નથી આવડતા. એક જ વાક્ય યાદ રાખવાનું છે, કોઈ પણ સદિશે જે અક્ષ સાથે કોણ બનાવેલો હોય તે અક્ષ પરનો ઘટક હંમેશા કોસ આવે અને તેના સિવાયની અક્ષ પરનો ઘટક હંમેશા સાઇન આવશે. વેરી ગુડ. ચલો તો બધાને આટલું યાદ હશે. તો હવે હું અહીંયા x અક્ષ માટે પહેલા સમીકરણ લખી નાખું છું. x અક્ષ માટે સમીકરણ શું આવશે? tan cos 30 10 into cos 30. શા માટે x અક્ષ સાથે ખૂણો હતો? f2 નો ખૂણો કયો અક્ષ સાથે છે? y હારે. એટલે f2 નો અહીંયા કયો ઘટક આવશે? sin. f2 sin 30 is equal to 15 ન્યૂટન નો કયો ઘટક આવશે? x અક્ષ ઉપર sin. ખબર પડી? શા માટે? y હારે ખૂણો છે તો x ઘટક sin. 15 sin 53. ચલો 10 cos 30 cos 30 એટલે √3/2 plus f2 sin 30 1/2 is equal to 15 sin 30. sin 30 હંમેશા ને માટે યાદ રાખજો 53 કે 37 નો ખૂણો આવે તો હંમેશા 3/4/5 થાય અને જો 53 નો ખૂણો હોય તો સામેની બાજુ કઈ થાય? 4 કર્ણ 5. ચલો ક્લિયર છે આટલું? 5 3 15. આ 2 છે, 2 ને સામે જવા દો એટલે ગુણાઈ જાય. બંનેના છેદમાં 2 છે, આખાના છેદમાં લખી અને એ પદને સામે જવા દો એટલે ગુણાઈ જાય. અહીંયા આવશે 10√3 plus f2 is equal to 4 3 12 ગુણ્યા 2 24. તો આના ઉપરથી f2 નું મૂલ્ય કેટલું મળશે? f2 મળશે 24 minus 10√3. અને જો તમને આપેલું હોય કે 10√3 √3 1.7 લેવાનું છે તો 10 into √3 કેટલું આવશે? 10 into 1.7 એટલે 24 minus 17. તો f2 કેટલું આવે? 6 ન્યૂટન. ચલો ક્લિયર છે આટલું? ફરીથી વાત કરીએ y ઘટકો માટે. તો y ઘટકો માટે આપણને શું પરિણામ મળશે? ચલો 10 ન્યૂટન નું બળ કઈ અક્ષ સાથે ખૂણો છે? x સાથે. તો y ઘટક કયો આવશે? sin. તો અહીંયા લખાય 10 sin 30 f2 કઈ અક્ષ સાથે ખૂણો છે? y હારે. તો y ઘટક કયો? cos plus f2 cos 30. 53 નો ખૂણો કઈ અક્ષ સાથે છે? y અક્ષ સાથે. તો y ઘટક cos plus 15 cos 53 is equal to f1. લખી શકાય ઋણ y દિશામાં f1 બળ છે, ધન y દિશામાં આ ત્રણ બળના ઘટકો છે. x અક્ષ સાથે હોય તો એનો y ઘટક sin થાય અને y અક્ષ સાથે હોય તો y ઘટક cos થાય. હવે કિંમત મૂકતા જાય 10 sin 30 1/2 f2 નું મૂલ્ય આપણને ઉપર મળી ગયું છે cos 30 √3/2 plus 15 cos 53 3/5 is equal to f1. 2 5 2 3
5 3. ચલો ક્લિયર છે આટલું? તો આના ઉપરથી પરિણામ કેટલું આવશે ચલો એ જોઈ લે. પરિણામ માટે 5. ચલો 10 cos 30 24 minus 17 સોરી ચલો 24 minus 17 એટલે કેટલું આવશે 7 ન્યૂટન અને અહીંયા F2 7 હોય તો અહીંયા આપણને આવશે 7 divided by 2. ચલો થોડી એવી ગણતરીની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હતી, કરેક્શન કરી લીધું છે. ઓકે ચલો ફરીથી ગણતરી કરીએ તો હવે આની અંદર આ કેટલું વધ્યું 5 પ્લસ આ કેટલું 7 into 1.7 divided by 2. 7 into 1.7 divided by 2 plus 3 9 is equal to F1. F1 બરાબર 9 ને 5 14 વત્તા 17 ગુણ્યા 7 17 ગુણ્યા 7 એટલે એ આવશે 119 અને 119 ભાગ્યા 2 119 ભાગ્યા 2 એટલે એ આવે આપણે જોઈએ છીએ શું 7 into 1.7 divided by 2 એટલે આના માટે પહેલા હું કરીશ 17 ગુણ્યા 7 ના છેદમાં 2 ગુણ્યા 10 17 ગુણ્યા 7 119 ના છેદમાં 2 ગુણ્યા 10 119 ના છેદમાં 2 59.5 divided by 10 એટલે એ આવશે 5.95. તો આના ઉપરથી F1 નું મૂલ્ય કેટલું મળશે 19.5 ન્યૂટન. ચલો ક્લિયર છે આટલું? તો ફરીથી આપણે સદિશના ઘટકો માટેના થોડા એવા ક્વેશ્ચન્સ જોયા. હજી પણ આજનો લેક્ચર એ માત્ર ને માત્ર સદિશના ઘટકોના દાખલાઓની વાતો કરીશું, જેથી તમને આગળ ઉપર ઘણા બધા ચેપ્ટરની અંદર ઘટકો લઈ અને તમારે કામ કરવાનું રહેશે. ધોરણ 11 જ નહીં પરંતુ 12મા ધોરણની અંદર પણ આ બેઝનો ખૂબ જ વધારે ઉપયોગ થાય છે. તો આજનો લેક્ચર એ માત્ર ને માત્ર સદિશના ઘટકો પર આધારિત રહેશે. ફરીથી કંઈક અલગ પ્રકારના અલગ રીતે પૂછેલા ક્વેશ્ચન્સ ને હવે જોઈએ. અહીં 3 ક્વેશ્ચન તમને આપેલા છે. સૌથી પહેલા તો તમે લોકો ટ્રાય કરશો આ ક્વેશ્ચન, જો તમારાથી થાય તો સોલ્વ કરવાની. ચલો ટ્રાય કરો બધા વિડિયો પોઝ કરીને. 1 2 3. ઓકે હવે આપણે એક વખત સાથે ટ્રાય કરી લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે a = i + 2j + 4k. a = i + 2j + 4k અને b = 5i. આવું તમને આપેલું છે. ત્રિકોણની બે બાજુ હોય તો ત્રીજી બાજુની લંબાઈ શોધો. હવે જુઓ અહીંયા તમને ત્રિકોણની બે બાજુની લંબાઈ આપેલી છે. સૌથી પહેલા તો કન્સેપ્ટ સમજો, કારણ કે આ ક્વેશ્ચનની અંદર તમને એક્ઝામમાં જે ઓપ્શન આપેલા હશે એ ઓપ્શન કેવી રીતના હશે. અત્યારે હું તમને આના માટે ડાયરેક્ટ ઓપ્શન દઈ દઉં છું અને ત્યારબાદ આપણે આ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. માની લો તમને આવા કંઈક ઓપ્શન આપેલા હોય તો આની અંદર કયો ઓપ્શન સિલેક્ટ કરવો. ચાલો ઓપ્શનને લઈને આમાં થોડું કન્ફ્યુઝન તમને ઉત્પન્ન કરાવી શકાય, કન્ફ્યુઝ કરી શકાય. તો એટલા માટે મેં તમને પહેલાથી ઓપ્શન આપેલા છે. તો આવા ક્વેશ્ચનની અંદર શું કરવું? સૌથી પહેલા તો જ્યારે તમને ત્રિકોણની બે બાજુઓનું માપ આપેલું હોય તો
તો ત્રીજી બાજુ આપણે શોધી શકીએ. કેવી રીતે? દાખલા તરીકે હું અત્યારે જો એવી વાત કરું કે માની લઈએ કે એક બાજુની લંબાઈ આટલી છે, બરાબર, અને બીજી બાજુની લંબાઈ માટે હું એને એક વખત આ દિશામાં પણ વિચારી શકું, લઈ શકાય, અને બીજી વખત તેની વિરુદ્ધ દિશામાં પણ લઈ શકાય. આ વાત ક્લિયર છે? બે બાજુ હોય તો ત્રિકોણની બે બાજુ, પહેલી બાજુને તમે ફિક્સ કરી દો, બીજી બાજુને તમે આ બાજુ પણ વિચારી શકો અને આ બાજુ પણ વિચારી શકો. તો આ સ્થિતિમાં તમને ત્રીજી બાજુનું માપ બંને કેસમાં કેવું મળવાનું છે? અલગ અલગ. આટલું પેલા સમજાય છે? જો તમે આટલું વિચારશો તો તમને આ ત્રીજી બાજુનું માપ મળશે, ને જો તમે એની વિરુદ્ધ દિશાનો માપ લેશો તો તમને આટલું માપ મળે. ચાલો તો એક વખત પેલા આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી લઈએ. માની લઈએ કે આપણે પહેલી સ્થિતિની વાત કરીએ છીએ, તો પહેલી સ્થિતિ માટે આ બાજુની વાત કરું છું, આ સદિશ A, બીજો સદિશ કેવી રીતે છે? A ના ટેલ ઉપર B નો હેડ, તો આ થયો સદિશ B, બરાબર. આને હું કહી દઉં છું સદિશ A, અને આ મળ્યો પરિણામી સદિશ. આ જે પહેલી સ્થિતિમાં મળેલો છે એને હું કહી દઉં છું R1. તો આ તો જુઓ, A ની ટેલ થી B નો હેડ જોડી દો તો આ શું થયું? ત્રિકોણની રીતે સદિશ સરવાળો અને ત્રિકોણની રીતે સદિશ સરવાળો હોય તો હવે એમાં પરિણામ કેવી રીતે મળે? પરિણામ મેળવવું હોય તો આપણે શું કરીએ છીએ? A અને B વચ્ચેનો કોણ ગોતી લ્યો અને પરિણામી સદિશનું મૂલ્ય √a² + b² + 2ab cos θ. ચલો ઝડપથી ગણવા માંડો. આના ઉપરથી કેટલો જવાબ આવશે? ઘણા બધા વિદ્યાર્થીઓએ આવી રીતે ટ્રાય કરેલી હોય તો તમને કહી દઉં કે જ્યારે i, j અને k ના સ્વરૂપમાં ઘટકો આપેલા હોય ત્યારે એવો ખૂણો ગોતવાની માથાકૂટમાં પડવાનું નહીં. તમને સીધે સીધું પરિણામ મળે છે. પરિણામ કેવી રીતે મળે? ચલો એના માટે જોઈ લઈએ. માની લઈએ કે આ સદિશ R1 છે, તો સદિશ R1 બરાબર શું? a + b. a + b તો એની અંદર x ઘટક i, b ની અંદર 5i, એટલે કેટલું થાય? 6i + 2j + 4k. આ મળ્યું સદિશ R1. તો R1 ના મૂલ્યનું સૂત્ર કોઈ કહી શકશે? શું થાય? કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. 6 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. 6 નો વર્ગ 36, 2 નો વર્ગ 4, 36 ને 4 40, 4 નો વર્ગ 16, એટલે R1 નું મૂલ્ય આવશે √56. ક્લિયર છે? આના ઉપરથી લગભગ એવું કહી શકાય કે એ સાચું છે, પરંતુ હજી આ બીજી શક્યતા બાકી છે. બીજી શક્યતા બાકી છે તો બીજી શક્યતા માટે ચલો આપણે ચેક કરી લઈએ. માની લઈએ કે તમે આ બાજુને આ તરફ વિચારેલી છે. આ તરફ વિચારો એટલે શું થયું? માઈનસ સદિશ b. જો માઈનસ સદિશ b હોય તો ફરી પાછું તમને અહીંયા પરિણામ શું મળશે? સદિશ R2 માટે. આ જે સદિશ મળ્યો એને હું કહી દઉં છું સદિશ R2, જેના માટે આપણે અત્યારે મૂલ્ય ચેક કરવાનું છે. તો સદિશ R2 માટે શું લખશું આપણે? R2 = a - b. જો a અને b પણ હવે ફરીથી ત્રિકોણની બે બાજુઓ જ છે તો અહીંયા શું આવશે? I - 5i, એટલે એ આવશે -4i + 2j + 4k. હવે આ સદિશ મેળવો. હવે આપણે એનું મૂલ્ય જોઈએ તો R2 = કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ક્લિયર છે? ઓકે.
-4 નો વર્ગ 16, 16 વત્તા 2 નો વર્ગ 4 20, 20 વત્તા 4 નો વર્ગ 16, 20 ને 16 36. આ આવ્યું √36 એટલે r2 કેટલું આવશે 6. હવે જુઓ √56 6 બે જવાબ આવ્યા. c આપેલું છે a અને b બંને અને d આપેલું છે એક પણ નહીં. એક પણ નહીં તો આવવાનું જ નથી એટલે આ એક ઓપ્શન નીકળી ગયો. હવે વધ્યા 1 2 અને 3. હવે આમાં કયો જવાબ વેલિડ ગણાય? તો એના માટે બંને જવાબ આવે પણ ક્યારે? જ્યારે માત્ર મૂલ્યની વાત કરો ત્યારે. અહીંયા તમને મૂલ્ય નહીં, અહીંયા સદિશ સ્વરૂપે કીધેલું છે ને જો સદિશ સ્વરૂપે વિચારીએ તો સદિશ b અને સદિશ -b બંને અલગ અલગ થાય. b અને -b અલગ અલગ થાય તો તમને એવું નથી કીધું કે b = ±5y. શું લખ્યું છે? +5y. +5y મતલબ પ્લસ b સદિશ લેવાનો છે, -b નહીં. એટલે આ જવાબ શક્ય બને નહીં. તો આ એક જ જવાબ આવે અને એટલે આપણો જવાબ શું આવશે? a. b અને c આવે નહીં. ક્લિયર છે આટલું? ઓકે, ચલો ફરીથી આગળ વધીએ. OA, OB અને OC તમને આપેલા છે. એનો પરિણામી સદિશ શોધો. પરિણામી સદિશ શોધવાનો છે. પરિણામી સદિશ માટે આપણે ત્રણે ત્રણ સદિશનો સિમ્પલ સરવાળો કરી નાખીએ. ચલો પરિણામી સદિશ r હોય તો r OA plus OB plus OC. OA નું મૂલ્ય કેટલું છે? માની લે કે આ સર્કલની ત્રિજ્યા છે r, તો OA આવશે r છે. OB 45 એટલે cos 45 i અને cos 45 j. r cos 45 i plus r cos 45 j અને c plus r i. ક્લિયર છે આટલું? ચલો i નો i સાથે અને j નો j સાથે સરવાળો કરી લઈએ. પહેલા i વાળા પદ લખી નાખું, એના માટે હું r ને બધામાંથી કોમન કાઢી લઉં. cos 45 1/√2 plus 1 i plus r એટલે 1 r કોમન કાઢી લીધો છે અને cos 45 1/√2 j. b નો y ઘટક કયો આવશે? x અક્ષ સાથે ખૂણો છે એટલે બે જગ્યાએ cos નો લખાય, અહીંયા આવશે sin. ચલો તો હવે અહીંયા પરિણામ શું મળશે? r into બંનેમાં 1 plus 1/√2 જ છે. 1 plus 1/√2 અને આપણે એમને જ રાખીએ છીએ તો આજ મળી ગયો પરિણામી સદિશ r. ચલો ક્લિયર છે? પરિણામી સદિશ ગોતવાનો હતો તો આપણે શોધી લીધો પરિણામી સદિશ r. હવે જો આ સદિશનું મૂલ્ય ગોતવાની વાત આવે તો આ મૂલ્ય માટે ફરીથી તમારે શું કરવું પડશે? ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. મતલબ આનો તમે વર્ગ કરશો, એનું વર્ગમૂળ પ્લસ આનો વર્ગ, આ બંનેના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ. માની લે કે અહીંયા તમને મૂલ્ય પૂછેલું છે તો મૂલ્ય માટે આપણે શું કરશું? r √r² એટલે પહેલા r તો બહાર આવી જવાનો છે, પછી આવશે √1/√2 plus 1 નો સ્ક્વેર plus 1 plus 1/√2 whole square is equal to r into. હવે x plus x હોય તો એને 2x લખાય તો 2 ગુણ્યા આખા કૌંસનો વર્ગ થાય. 2 ગુણ્યા આખા કૌંસનો વર્ગ એટલે √2 into 1/√2 plus 1 લખાય. √2 into 1/√2 plus 1 અથવા
√2 ને અંદર ગુણી નાખો એટલે બે બાજુ ગુણાશે. √2/√2 એટલે 1 અને 1 * √2 તો r નું મૂલ્ય આવશે માનાંકમાં સદિશ r. ચલો આ r ત્રિજ્યા છે તો પરિણામી સદિશને હું r ડેશ કહી દઉં છું એટલે આ બેને લઈને કોઈ શોર્ટ સર્કિટ થાય નહીં. તો r ડેશ કેટલું મળશે? r * 1 + √2. ચલો ક્લિયર છે આટલું? આ જ ક્વેશ્ચન ને તમે ડાયરેક્ટ મૂલ્ય જો પૂછેલું હોય તો એવી રીતે પણ સોલ્વ કરી શકો. આ બે સદિશ સમાન મૂલ્યના છે તો એનું પરિણામ કેટલું આવે? 1/√2r. કોઈ પણ બે સદિશ હોય, માની લો કે r મૂલ્યના છે તો બે સદિશ સમાન મૂલ્યના અને એકબીજાથી કાટખૂણે આવેલા હોય તો એનું પરિણામ હંમેશા √2r મળે. ક્લિયર છે? તો આ બેનું પરિણામ ચલો ડાયરેક્ટ વિચારીએ. આ બેનું પરિણામ કેટલું? √2r. √2r + r 1 + √2r. ક્લિયર છે? એવી રીતે પણ તમે માત્ર મૂલ્ય હોય તો શોધી શકો. અહીંયા મેં તમને બંને ઓપ્શન આપેલા છે એટલા માટે મેં ડાયરેક્ટ મૂલ્યની વાત કરેલી નથી. ચલો અહીંયા તમને આપેલું છે 3 બળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાગે છે. પરિણામી બળ માત્ર y અક્ષ પર લગાડવું પડતું હોય તો આ બળ શોધો. વેરી સોરી, પ્રિન્ટિંગ મિસ્ટેક, બહુ મોટી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ચલો આપણે કરેક્ટ કરી લઈએ. એક ક્વેશ્ચન ની અંદર જ તમને આકૃતિ આપેલી છે પરંતુ એ આકૃતિ આપતા ભૂલાઈ ગયું છે. તે આકૃતિ આપણે જોઈ લઈએ. આકૃતિ તમને કંઈક આપેલી છે. 1 ન્યૂટન ધન y અક્ષ સાથે 30 ડિગ્રીના કોણે ડિગ્રીના કોણે ધન y અક્ષ સાથે x ન્યૂટન, પછી ઋણ x અક્ષ સાથે એક બળ છે એ છે 4 ન્યૂટન 60 ડિગ્રીના કોણે. ન્યૂટન 60 ડિગ્રીના કોણે. અને હજી એક તમને ત્રીજું બળ આપેલું છે એ છે 2 ન્યૂટનનું બળ ઋણ y અક્ષ સાથે 30 ડિગ્રીના કોણે. અને એ બળનું મૂલ્ય છે 2 ન્યૂટન. ચલો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમને વધારાનો ટાઈમ મળશે. ચલો ફરીથી જેટલા લોકો ક્વેશ્ચન ખરેખર સોલ્વ કરતા હોય એ લોકો એક વખત આ વિડિયો પોઝ કરી અને આ ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરશે. ઝડપથી ટ્રાય કરો. 1 2 3. ઓકે ચલો હવે આપણે જોઈ લઈએ. અહીંયા તમને શું કીધું છે? પરિણામી બળ માત્ર y અક્ષ પર લગાડવું હોય જો પરિણામી બળ માત્ર y અક્ષ પર લગાડવું પડતું હોય, મતલબ આ ક્યારની વાત છે? સંતુલન સ્થિતિ લાવવા માટે. બરાબર? તો સંતુલન સ્થિતિ લાવવા માટે પરિણામી બળ માત્ર y અક્ષ પર લગાડવું પડતું હોય તો આનો મતલબ શું થાય? સિગ્મા fx કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો તમે માત્ર y અક્ષ પર બળ લગાડી અને સંતુલનમાં લઈ આવી શકશો. તો આનો મતલબ સિગ્મા fx બરાબર 0. તો સિગ્મા fx ની હવે આપણે શરતો લખી લઈએ. તો અહીંયા આપણે rx નું મૂલ્ય શોધવાનું છે. પરિણામી બળનો કયો ઘટક? r નો, સદિશ r નો x ઘટક. તો સદિશ r નો x ઘટક એ કેટલો થાય? તો સદિશ r નો x ઘટક આપણે શોધી લઈએ.
તો સદિશ R નો x ઘટક તો એ કેવી રીતે મળશે? તો પરિણામી બળ એટલે બધાના x ઘટકનો પેલા આપણે સરવાળો કરશું ને એ જે સરવાળો મળ્યો એટલું જ જો વિરુદ્ધ દિશામાં બળ ઉમેરી દો તો પરિણામ શૂન્ય થાય. તો માની લઈએ કે x ઘટક સિગ્મા fx બરાબર શૂન્ય થવું જોઈએ. તો સૌથી પહેલા હું અહીંયા rx શોધું છું. તો rx કેટલો આવશે? એક એક બળની આપણે વાત કરતા જઈએ. સૌથી પહેલા વાત કરું છું 1 ન્યૂટનનો x ઘટક, y અક્ષ સાથે 30 નો ખૂણો એટલે x અક્ષ ઉપર આવશે sin 30. 1 sin 30. ક્લિયર છે? બીજું બળ 4 ન્યૂટન ઋણ x અક્ષ સાથે 60 એટલે -4 cos 60. પછી 2 ન્યૂટન ઋણ y આરે 30 એટલે +x આરે sin 30 +2 sin 30. ચલો આટલું ક્લિયર છે? 1 sin 30 1 ન્યૂટનનો sin ઘટક, 4 ન્યૂટનનો cos ઘટક ઋણ x અક્ષ સાથે, 2 ન્યૂટનનો sin ઘટક ધન x અક્ષ સાથે. તો 1 sin 30 +2 sin 30 3 sin 30. જો તમારી પાસે મગજ હોય તો, આમ તો બધા પાસે હોય જ છે એટલે એવું કહેવાય નહીં, આ તો 2 મિનિટ માટે ખાલી વિચારી લે તો તમે આની અંદર ગણિત સાથે ગમત કરી શકો. આવડે તો કરવાની, બાકી ખોટું સર્ટિફિકેશન કરવાનું નહીં. ચલો આ cos મને ખબર છે cos 60 એટલે sin 30 થાય. જો મેં અહીંયા શું કર્યું 1 sin 30 + 2 sin 30 કેટલું આવ્યું? 3 sin 30. cos 60 એટલે sin 30 કેટલું આવ્યું? -4 sin 30. હવે +3 ને -4 sin 30. rx કેટલું આવ્યું? -1/2. rx આવ્યું -1/2. આજે -1/2 આવ્યું એ પરિણામ શું દર્શાવે છે કે સિગ્મા fx તમને કેટલું મળ્યું? -1/2. જો સિગ્મા fx -1/2 ન્યૂટન મળતું હોય તો rx શૂન્ય કરવા માટે કેટલું બળ લગાડવું પડે? તો અહીંયા આપણે ફરી પાછું લખશું. વધારાનું 1/2 ન્યૂટન બળ લગાડવું પડશે. આ બળ ક્યાં લાગ્યું? x અક્ષ પર 2 ન્યૂટન બળ x અક્ષ પર લગાડવું પડશે. ચાલો ક્લિયર છે આટલું? તો ફરીથી આ સદિશોના સરવાળાના આવા જ કેટલાક ક્વેશ્ચન હવે ધીમે ધીમે ખૂબ જ સારા ક્વેશ્ચન્સ આપણે જોઈશું અને ત્યારબાદ આજનો લેક્ચર પૂર્ણ કરીશું. હવે આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન અને એ પણ ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન જે અત્યારે અહીંયા તમારી સામે છે. આ ક્વેશ્ચનમાં ઘણા બધા નવા કન્સેપ્ટ છે. આમ છતાં પણ તમે તમારી રીતે એક ટ્રાય કરો. થાય ના થાય કોઈ ચિંતા નથી, પણ એક ટ્રાય કરવી જરૂરી છે. ત્યારબાદ આપણે આ ક્વેશ્ચન સાથે સોલ્વ કરશું. ચલો ઝડપથી બધા વિડિયો પોઝ કરીને ટ્રાય કરશે. 1 2 3 ઓકે. ચલો તો હવે એક વખત જોઈ લે આ ક્વેશ્ચન ની અંદર શું આપેલું છે, શું પૂછ્યું છે અને કેવી રીતે મળશે. સૌથી પહેલા તો ક્વેશ્ચન એકવાર સમજી લઈએ. 5 કિલોગ્રામ દળનો એક કણ છે. એક કણ આપેલું છે જેનું દળ છે 5 કિલોગ્રામ. t બરાબર 0 સમયે ક્યાં છે? x બરાબર 0 ઉપર. મતલબ અહીંયાથી એ કંઈક ગતિની શરૂઆત કરે છે એવું તમને આપેલું છે. ક્ષણિક સ્થિર છે મતલબ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે ત્યારે એનો સમય 0, એનું સ્થાન પણ 0. જેના પર બે બળો લાગે છે F1 અને F2. એ આકૃતિમાં દર્શાવેલા છે. આમાં F1 નું મૂલ્ય છે 70 ન્યૂટન. કઈ દિશામાં? y અક્ષમાં. એટલે F1 નું મૂલ્ય આવ્યું 70 ન્યૂટન, 70 j ન્યૂટન. અને F2 નું મૂલ્ય અજ્ઞાત છે. આ મૂલ્ય આપણને ખ્યાલ નથી.
અને એવું કીધેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી કણ ગતિ કરતું હોય તો આ કણ આ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમે ભણી ગયા હશો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે? F m a. તો જો F m a હોય તો આના ઉપરથી લખાય શું? પરિણામી બળ હંમેશા પ્રવેગની દિશામાં જ હોય. તો પરિણામી બળ આ દિશામાં લાગશે, પ્રવેગની દિશામાં, અને કેટલું હોય? m a જેટલું. તો આના ઉપરથી લખાય પરિણામી બળનું મૂલ્ય કેટલું? m a. m 5 અને a 10 એટલે 50 ન્યૂટન. આ પરિણામી બળનું મૂલ્ય મળ્યું 50 ન્યૂટન. હવે તમને અહીંયા કીધું છે F2 શોધવાનું. તો પરિણામી બળ એટલે શું થાય? બે બળોનો સદિશ સરવાળો. તો બે બળોનો સદિશ સરવાળો, તો એના માટે આપણે લખશું સૌથી પહેલા F2 શોધવાનું છે. તો એના માટે લખશું પરિણામી બળ F F1 plus F2. F1 કેટલું છે? અચ્છા, અહીંયા આપણે શોધવાનું શું છે? F2 શોધવાનું છે. તો F2 શોધવા માટે હું અહીંયા આવું લખી શકું F2 F F1. જો F2 F F1 લખીએ તો પરિણામી બળ કેટલું છે? પરિણામી બળ મળ્યું 50 ન્યૂટન. કઈ દિશામાં? cos 53i અને sin 53j. એટલે અહીંયા લખશું 50 cos 53i plus sin 53j minus F1. F1 નું મૂલ્ય કેટલું છે? minus 70j is equal to, આ બેને 50 વડે ગુણી નાખીએ તો અહીંયા આવશે 50 into cos 53. cos 53 નો મતલબ cos 53 માટે હવે આ આકૃતિ તમને યાદ હોવી જોઈએ. 53 અને 37 આવે એટલે કાંઈ જાજુ મગજ બગાડવાનું નહીં. 3 4 5 cos 3/5 અને sin હોય તો 4/5. તો cos 53 3/5i plus 50 ગુણ્યા sin 53 4/5j minus 70j. 10 3 30i plus 40j minus 70j plus 40 minus 70 30i minus 30j. પરિણામી બળ કેટલું હોય? 30i minus 30j ન્યૂટન. આના ઉપરથી જો કદાચ તમને મૂલ્ય શોધવાનું કીધું હોય તો મૂલ્ય પણ ડાયરેક્ટ મળી જાય. જ્યારે બે બળો સમાન મૂલ્યના એકબીજાને લંબ રૂપે લાગતા હોય તો પરિણામી બળ હંમેશા √2f જેટલું જ થાય. આ વાક્ય હંમેશાને માટે યાદ રાખી લેજો. જ્યારે બે સદિશ એકબીજાની વચ્ચેનો કોણ 90 ડિગ્રીનો હોય તો પરિણામી સદિશ હંમેશા √2r જેટલું મળે. જ્યારે સદિશ A બરાબર સદિશ B અને A અને B વચ્ચેનો કોણ 90 ડિગ્રી તો પરિણામી સદિશ R બરાબર √2a અથવા √2b મળવાનું છે. તો અહીંયા પરિણામ કેટલું મળશે? માની લે કે તમને મૂલ્ય શોધવાનું કીધું છે તો F2 બરાબર શું લખાય? 30√2 ન્યૂટન. આમાં કોઈ ગણતરીની જરૂર છે નહીં. ચલો, ક્લિયર છે આપણું? આપેલું આપણે શોધી લીધું. બીજું તમને કીધું છે t બરાબર 10 સેકન્ડે પ્રવેગ શોધો. ચલો પ્રવેગ માટે એક ટ્રાય કરી લઈએ. t બરાબર 10 સેકન્ડ માટે પ્રવેગ શોધો. તો પ્રવેગ તો અચળ છે
ચલો એક કામ કરીએ, પ્રવેગની બદલે અહીંયા વેગ કરી નાખીએ, કેમ કે પ્રવેગ અચળ રહેશે તો પ્રવેગ શોધવાનો કોઈ મતલબ નથી. તો અહીંયા હું લખી નાખું છું વેગ શોધો. ઠીક છે, વેગ શોધવાનો હોય તો વેગ કેવી રીતે મળશે? તો અહીંયા લખાય v v0 at. આને હવે આપણે સદિશ સ્વરૂપે લખવું પડશે. પ્રારંભમાં જુઓ તમને કીધેલું છે ક્ષણિક સ્થિર છે. ક્ષણિક સ્થિર એનો મતલબ પ્રારંભિક વેગ 0 એટલે આ 0 થઈ જાય તો અંતિમ વેગ કેટલો મળશે? a * t. સદિશ a એટલે 10 cos 53i plus 10 sin 53j. 10 cos 53i plus 10 sin 53j into t નું મૂલ્ય કેટલું છે? 10 સેકન્ડ. 10 સેકન્ડ એટલે ફરીથી આવશે 10. તો આના ઉપરથી આપણે પરિણામ ગોતીએ. 10 ને ફરીથી કોમન કાઢી લ્યો એટલે થઈ ગયું 10 * 10 100. cos 53 એટલે 3/5 i plus sin 53 4/5 જે આ 5 ને બહાર કાઢી લ્યો એટલે અહીંયા આવશે 20 into 3i plus 4j મીટર પર સેકન્ડ. અથવા તમે આને આવી રીતે પણ લખી શકો 60i plus 80j મીટર પ્રતિ સેકન્ડ. આ તમને મળ્યો વેગ સદિશ. હવે વાત કરીએ ત્રીજું તમને શોધવાનું છે કણનો પ્રવેગ શૂન્ય કરવો હોય તો f3 નું મૂલ્ય અને દિશા શોધો. હવે અહીંયા કણનો પ્રવેગ શૂન્ય કરવાનો છે. કણનો પ્રવેગ શૂન્ય કરવા માટે આપણે શું કરવું પડશે? ચલો ફરીથી એક વખત વિચારીએ. કણનો પ્રવેગ શૂન્ય થવા માટે પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. તો અહીંયા તમારે કોઈ એક બળ F3 એવું લગાડવાનું છે કે જેનાથી કણનો પ્રવેગ શૂન્ય થાય. તો પરિણામી બળ F3 કેટલું આવે? -f જેટલું. F3 બરાબર -f. તો -f એટલે શું? આ જે પરિણામી બળ મળ્યું એનું ઋણ મૂલ્યનું બળ. તો f નું મૂલ્ય આપણે સદિશ સ્વરૂપે અહીંયા લખેલું છે. આ કેટલું આવ્યું? 30i plus 40j. આ યાદ છે? આ આખું જે તમને મૂલ્ય મળ્યું એ શું છે? f. તો એ કેટલું આવ્યું? 30i plus 40j. તો અહીંયા કેટલું આવશે? -30i minus 40j. પરિણામી બળ છે ને વિરુદ્ધ દિશાનું છે. વિરુદ્ધ દિશાનું છે એટલે જે પ્લસ હોય એ માઈનસ થઈ જાય ને માઈનસ હોય એ પ્લસ થઈ જાય. તો પરિણામી જરૂરી ત્રીજું બળ આવશે -30i cap -40j cap ન્યૂટન. ક્લિયર આટલું? ફરીથી એક સ્ટેપ આની અંદર આગળ વિચારીએ. દિશા શોધવાની છે. તો દિશા શોધવા માટે અહીંયા તમને પરિણામી બળ કઈ દિશામાં મળ્યું? પરિણામી બળ F3 જે તમને મળ્યું એ ઋણ x અક્ષ ઉપર 30 અને ધન x અક્ષ ઉપર 40 આવી દિશામાં મળ્યું છે. આટલું જે મૂલ્ય છે આ 40 છે, આ 10 છે, સોરી આ 30 છે. તો આ કેટલું થશે? 50 થશે. આ 40 y ઘટક, જો y ઘટક 40, x ઘટક 30, તો આ 50. મતલબ આ 3/4/5 નો ગુણોત્તર ને 3/4/5 નો ગુણોત્તર હોય તો 4 ની સામેનો ખૂણો કયો? 53. તો પરિણામી બળની દિશા કઈ લખાય? શું લખશો અહીંયા? પરિણામી બળની દિશા કઈ? ઋણ y અક્ષ થી ઋણ x અક્ષ તરફ. ઋણ y અક્ષ થી ઋણ x અક્ષ તરફ
53 ડિગ્રીના કોણે હોય. તો આ આપણે વાત કરી સદિશોના સરવાળા માટેની બેઝિક રીત. તો હું આશા રાખું છું કે હવે તમને સદિશોનો સરવાળો કે સદિશોના સરવાળાની બેઝિક રીત ઉપરના જો ક્વેશ્ચન પૂછાય તો એ ક્વેશ્ચન તમે લોકો હવે પૂરેપૂરા વિશ્વાસથી સોલ્વ કરી શકશો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી કંઈક નવા જ કન્સેપ્ટ સાથે મળીએ છીએ. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.